ડભોઈ એસટી ડેપોમાં કચરાપેટીઓ ગાયબ. સ્વચ્છતા અભિયાન સામે સવાલો ઉઠ્યા છે. ડભોઈ એસટી ડેપોમાં મુસાફરો અને વિદ્યાર્થીઓની સુવિધા માટે મુકાયેલી કચરાપેટીઓ ગાયબ થતાં સ્વચ્છતા વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા છે. ડેપો પરથી દૈનિક 200થી વધુ એસટી બસોનું સંચાલન થાય છે અને હજારો મુસાફરોની અવરજવર રહે છે. કચરાપેટીઓના અભાવે મુસાફરોની નાસ્તા, પાણીની બોટલ સહિતનો કચરો ક્યાં નાખવો તે અંગે મુશ્કેલી પડી રહી છે, જેના કારણે ડેપો પરિસરમાં ગંદકી ફેલાવાની ભીતિ છે. મુસાફરોએ તંત્રની તાત્કાલિક નવી કચરાપેટીઓ મૂકવા અને સ્વચ્છતા જાળવવા માંગ કરી છે. રિપોર્ટર લાલભાઈ ભટિયારા, ડભોઈ. હેલો મિત્રો, હું છું અમિત ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાંથી. આજે હું તમારી સામે લઈને આવ્યો છું આઈફોનના દરેક ફોન તમને લોન ઉપર મળી જશે. સેમસંગના અલ્ટ્રા સિરીઝ પણ તમને લોન ઉપર મળી જશે અને એના સિવાય બ્રાન્ડ કોઈ પણ કંપનીના હશે એનામાં પણ લોન થઈ જશે અને દરેક ફાઇનાન્સ આપણી પાસે ઉપલબ્ધ છે. હું આનંદ ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાં તમને પ્રીમિયમ સિરીઝના હેન્ડસેટ, આઈફોનના, સેમસંગ, વનપ્લસ, વિવો, ઓપ્પો દરેક કંપનીના મોબાઈલ તમને લોન પર મળી રહેશે. સારું સિબિલ ધરાવતા લોકો માટે 0 ડાઉન પેમેન્ટ પણ છે. અને સાથે સાથે મિત્રો, ઇલેક્ટ્રોનિક્સની આઇટમ પણ દરેક 0 ડાઉન પેમેન્ટમાં પણ થઈ જશે. હા મિત્રો, આપણો લોકેશન છે, અગર તમે ગામડેથી આવો છો તો જુબેલી ગ્રાઉન્ડથી આવશો તો સંતોષીમાના મંદિર પાસે આપણી દુકાન છે, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને જો આપણે ભુજથી આવો છો આપણી દુકાને તો વીડી હાઈસ્કૂલથી લોહાણા ભવનની સામે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને અન્ય 2 બ્રાન્ચ છે આપણી, એક જનતાગર નીચે છે અને એક લાલ ટેકરી છે.